ગાઈસ સ્નોફોલ થયો જો તો મારા હાથમાં મોટા મોટા સ્નો આવે છે મારા હાથમાં જો સીધો વિડિયો ઉતારજો યાર ઈ ભેગું ને ભેગું પેલા ઉતાર લેવા પછી કરી ખખેરીશ તો નહીં ભેગા થાય આને જો વાહ હોય નહીં ખખેરું હવે એ મિત્રો પર બહુ પડે છે યાર એને તો જો ગાઈસ સ્નોફોલ શિમલામાં કેટલા લકી હારાજી જો તાણ પડી આ બાજુ ફોટો પાડી દયો એને ઈ જો ટોપીમાં હે ઊભી ગાઈસ કરા પડે કરા વાહ તો જો હામે જો હાલો સેલ્ફી પાડી એ હાથ મારા જામમાં મહિના ભાઈ વરમ ના ભેગો કર આન ટોપી જો ટોપી ખંખરો તો ગાઈસ એક મિનિટ આમ રે આમ કર આમ નહીં થતું હાઈ હે નીચે જોજે હાલ આપણે આગળ વહીએ રોમાંસ નહીં ખુદ ઓય લાવ તારું આમાંથી પાડ લેજો આમ ફોટો પછી અરે ભૈયા ये देखो कर दी था अलग એ પણ મારા પગ છે ખાવા આવે તો ચલો પાછા ઘોડામાં જાય જી હવે રિટર્ન કોમેડી થાય છે ઘોડામાં બે ઘોડા ભટકાય છે જોઈ લે વાહ રે વાહ જો આપડી લાઈન નાખી આ દેવાંગી નું વાહે જ રહી છે ઘોડો હવે આવ્યો ઢાળ આહિસ્તા આહિસ્તા झुको झुको पीछे झुको भाई पीछे झुको भाई आगे आ जाओ ये लेके क्या तो गाइस 3 લોકો છે ને અડધા ઉતરી ગયા અને અડધા બેઠા છે હું દેવાંગી અને અહીંયા अरे चलो ना भैया अभी ले लो आगे कौन से ले जाओ इसको आगे ले जाओ ना जाओ जाओ આગળ ડાઈ બાજુ જવાનું ને ભૈયા ડાઈ ને જાના है ना रुके गड़ बिल्लू कर घाव बोलिए हाँ एक बिल्लू ભાઈ भैया आप क्या करे ये मेरा पैर खा जाएगा भैया ये इन लोगों को खिलाया नहीं है क्या ये बार बार यहाँ जाते खाने लेफ्ट साइड पीछे झुको देवांगीन क्या पतला आदमी जरूरत नहीं है हमें ऐसे पीछे झुका रहे अरे नहीं वांधो पकड़ी बेही जाओ कई तकलीफ थाय तो केजो ગરમી ચડી ગઈ આમ જમણી બાજુ જમણી साइट सीइंग देखो गाइस यहाँ पर अहिया जो खाए અને આ બાજુમાં ચાલે આ બાજુ અહીંયા ચાલે એટલો રોડ પડ્યો છે અને અહીંયા ચાલુ સાઇટ સીइंग કરાવીને कोई नहीं हम तो देख ही रहे हमें तो मजा आ रहा है
આટલા ઘોડા તો પહેલી વાર જોયા નહીં. એ ભાઈ ગોથા કેમ મારસ તું? એ આ તો ક્યાંક વયો ગયો અંદર. આ ક્યાં વહી ગયો? એમ વ્યૂ જો હોય પકડવાની જરૂર લાગતી નથી. એ જો જો થઈ દી ઝાડ આવે ને આ પકડજો હાવ નીચે ઉતરે ને સ્નોફોલ વાહ મોટા મોટા સ્નો ગાઈસ. તો ઓહ અહીંયા જો ગાઈસ તો ઘોડા ઉપર સ્નોફોલ આ જો મારા હાથમાં આવ્યો હોય હાથ કર મોટા મોટા આવે. વાહ નસીબ હારા છે આપડા. ઘોડા ઉપર છે જો હા ઘોડાના અહીંયા હલવાઈ જાય છે. નીચે જો પથરા તો જાય છે સ્નો. જોઈ લ્યો ગાઈસ આટલો સ્નો ને નસીબ હારા. ઓહો ઓહો વાહ મોટા મોટા સ્નો છે ગાઈસ જો. અરે વિડિયો આવી ગયો. હા મારો જ. જોઈ લ્યો ગાઈસ ફૂલ સ્નોફોલ. અહીંયા નીચે સફેદ સફેદ થઈ ગયું. હજી આવાજ દો આવાજ દો. સ્નોફોલ માં હોર્સ રાઈડ હે. બેવું હે ઘોડામાં એક છે એક. એ નીચે જો સફેદ સફેદ. આવ્યું આવ્યું આવ્યું. આ જો ખખે રે સ્નો આમ આમ કરે. ના ના જરાક જ છે બહુ ધાર નથી ઉડી જા ધીમે ધીમે આવે હાલો આઈ એમ રેડી. મારો ઘોડો ડાયો હે. મારે ડાયટ છે એલા પોઈદરો ઉડાડે શું ગાઈસ. હાથ થોડાક શૂન્ય થઈ જાય કેમ કે સ્નો પડે ને ઠંડી વધી જાય છે. આ પગનો લપસે ધીમે આઈ લો સોક્સ પહેરેલા છે તોય. ભાઈ ધીમે આકો બધાય એ પાછળ આવ્યા ઘોડા. અરે 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 ભટકારા એ. જો ગાઈસ હાથ આમ સૂન પડી જાય. અને તમે આવો તો ગ્લવ્સ ને બધું પહેરીને જ આવજો. ટોપી ને કેમ કે ફૂલ ઠંડી છે અત્યારે. તો ગ્લવ્સ કાઢીને તો હાથ જામી જાય ફૂલ. હા હાજી વાત. તડકો આવી ગયો. કેટલા મસ્ત છે. दिख रहे हैं सब लोग? आप मैं दिख रही हूँ? और वो भी दिख रही है. मैं झुक जाती हूँ ऐसा हो हाँ तो। हाँ हाँ सब दिख रहे हैं सब. हाँ हुई ना बैठी તમે મેરેજ છે ત્યારે નહીં ના મેરેજ માં નતો બોલાવો. મે ઓલા વિડિયો જોયા હતા ને અમુક ને પાડે. હા ઈ કે મને બીક લાગે છે માનત કરે બેઠા જેની તમે દેખાવ હો અછાણ માલે ઓલા બિચારા તો ગાઈસ હોર્સ રાઈડ માં ઉતરી ગયા. હવે જીપ માં પાછું જવાનું છે અમારી ગાડી સુધી. હાલો પાછા બોલેરો માં. તો ગાઈસ અહીંયા કેબ માં અહીંયા આવ્યા ને અહીંયાથી જવાનું છે
ઝાખુ ટેમ્પલ અને મોલ રોડ જવાનું છે અહીંયાથી. જો ફટાફટ વ્યૂ બતાવી દઉં. વાહ ના ઘર જો. અને અત્યારે જઈએ છીએ ઝાખુ ટેમ્પલ અને મોલ રોડ. બે વસ્તુ છે કવર કરવાની છે. અમારા લોકો આગળ છે તો ફટાફટ અહીંથી જઈએ. ચાલો. તો ગાઈસ અહીંયા ફ્રૂટ છે રસ્તામાં, ખાઈ લઈ કંઈક એનર્જી માટે. कितनी डिश चाहिए आपको? अच्छा मिक्स है. सिर्फ ये स्ट्रॉबेरी कितने की? टोपी 100 भैया. 100 दे दो. आपको वीडियो में भी ले लिए फ्रूट ની ડીશ ગાઈસ. જો લઈ લે દેવાંગી. જો આ ફ્રૂટ ડીશ અને આ જાણે ફેર લીધું છે ઊંઘો. તો ગાઈસ મોલ રોડમાં જવા માટે અહીંયા લિફ્ટમાંથી જવાનું ને 20 રૂપિયા પર પર્સન ટિકિટ છે. તો ગાઈસ આટલા ઉપર આવ્યા અમે એક લિફ્ટમાં. હા હજી બીજી લિફ્ટમાં જવાનું છે અહીંયાથી. હાલા હાલો હાલો હાલ જલ્દી. આપણા ભૈયા ગયા, લિફ્ટ ભૈયા હે. ये कहाँ आ गए हम? સેકન્ડ લિફ્ટ. ચાઇના જેવું લાગે છે. આ લિફ્ટ થી ટ્રાવેલિંગ થાય છે બધું. બીજી લિફ્ટ આમ ને બે લિફ્ટમાં મોલ રોડ આવી ગયો. હાલો ગાઈસ હવે કઈ ખરીદી કરીએ હોય તો સારું એવું. લેવિસ હવે દિવસ હાથમાં ચશ્મા કાઢ નાખ્યા. કાફે છે અહીંયા જો. તો એમને આપણી એનિવર્સરી છે તો કાફેમાં તો લઈ જાઓ. હાલો હાલો. હેરિટેજ કાફે. જો અહીંયા તો બધું મોંઘું મોંઘું જ લાગે છે. ત્યાં કુફરીમાં સસ્તું હતું ને મોલ રોડમાં એનાથી 3-4 ગણી પ્રાઇસ, 6 ગણી પ્રાઇસ થઈ જાય છે. જે લોકો વિચારતા હોય ને શોપિંગ નું પેલા કુફરી થી લઈ જ લેજો. ત્યાંથી સ્ટોલ નાખાય છે એમાંથી. મફલર લેવું તું મેં ના લીધું. મફલર આ ન લીધું, અફસોસ કરે. અહીંયા બહુ મોંઘું મળે છે. ચલો શૂઝ જોવા જાય છીએ એક જગ્યાએ, ગમે છે તો અહીંયા જોઈ લો ગાઈસ. જોરદાર. આ ક્યાં જોવે તું? લેડીઝ જોઈ લે. શૂઝ જોવે છે આ. ગમે છે. ગમે છે. 3500 દારૂ. ચલો આટો મારી. તો ગાઈઝ મેગ્નેટ લીધા છે, સિમલા લખેલા હોય એવા ડિઝાઇન વાળા. પછી બતાવશું. તો આ ચા લેવા ગયા છે. તો ગાઈઝ ચા લીધી પણ ખબર નતી ચા છે કે દૂધ છે, કેમ કે સ્ટીમ વાળી હતી. કઈક ઉકાળી જ નથી આવી કરે. ટ્રાય કરીએ કેવી છે. આ બાજુ સારી છે. મને લાગ્યું નહીં ભાવે પણ ભાવે. ચાલ જોઈ લઈએ હશે કઈ ખાવું હોય. ઝાખુ ટેમ્પલ. ટ્રાય કરી દઉં. ઝાખુ ટેમ્પલ ગઈ જોઈ લ્યો. ઝાખુ ટેમ્પલ ગઈ જોઈ લ્યો, કેમ કે ત્યાં જવાનું નથી, લેટ થઈ ગયું છે, બંધ થઈ જશે એટલા માટે. બહુ ચા પીધી એક તાણા. એન્જોય કરવાની હોય ચા. હે ઓ એન્જોય કરતા કરતા પીવે છે ચા. મોલ રોડ ની સડકો ઉપર ચાલતા ચાલતા ચા એન્જોય કરતા કરતા પીવે છે. પણ એનિવર્સરી છે તો એમ નથી થાતું કે માર બાયડી ને લઈ દઉં કાઈક. બોઇલ તને કીધું જ ખરા, બર્ગર છે હમણાં ગાઈસ કાઈક લઈ. પણ ઈ ફ્રોઝન છે યાર, એટલે ગાઈસ આગળ જોઈએ હવે કાઈક. આવ્યું સેન્ડવિચ, વેજ નોન વેજ ભેગું. તો એવું જ હોય. ગુલાબ જામુન, ગુલાબ જામુન. તો ગાઈસ પેલું તો ગયમું નહીં, કાંઈ મોંઘું હતું. ના જો કાળા ડરાવના વાદળ, શિમલાની લાઈટું લબક ચબક થઈ છે. હાલો તો ગાઈઝ તો રીચ જાય છીએ શિમલામાં મોલ રોડથી આગળ. અને આ જો આવો રોડ છે કંઈક. આવો તમને રીચ બતાવું. હાલો 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 આવી ગયા, બતાવી દો. તો આમ થોડીક ડીમ લાઇટ છે એટલે આમાં ને ગ્રેઇન્સ આવી જાય છે. અને આને આ પહેરવું પડે ને સારું નથી લાગતું.
તો ગાઈસ ધ રીચ પહોંચી ગયા ગ્રાઉન્ડમાં. અહીંયા ઘણું બધું છે, જો ચર્ચ છે અને અહીંયા ખબર નહીં શું છે. આ બધું જોઈએ છીએ અમે ને ફૂલ ઠંડી છે એટલે મફલર લીધું એ ઢાંકી દીધું છે. ને અમુક ભૂરી આવે છે, જો ભૂરી આવ ના જો આપણો ડાગલો 1x માં જ ઉતારવું પડશે કેમ કે હવે 0.5 માં ઝરમરી આવે છે. ગાઈસ જો ફૂગો જાય છે ઉપર. આ એ તો જે ઉપર જ ઉડે છે. ફ્રી નું પાણી ભરે છે. ઓય લો फ्री का पानी भरते हुए पकड़ लिया है इस लड़के को मैंने. ચાપ દબાવી આવે પીને કહો લ્યો આરો હે નામ પણ આરો નથી લાગતું. ઘોડો આવે આમ. આ પીવું કોઈને પાણી. તો ગાઈસ ફૂલ ઠંડી છે અને અહીંયા હાલી હાલીને થાકી ગયા મોલ રોડમાં રીજમાં ને એમાં. તો થોડોક આરામ કરી છીએ પછી આપણે જવાનું છે વુડન માર્કેટ ને પછી કંઈક અહીંયા જ ખાવાનું છે કેમ કે ત્યાં ફોન કરીને પૂછ્યું ને તો કે ચણાનું શાક ને રોટલી ને એવું છે. એટલે મેડમને થોડાક પગ દુખી ગયા છે ને રેસ્ટ કરી. સામે મસ્ત વ્યૂ છે જો. એ લાઇટિંગ પણ તમને અહીંયા અમને દેખાતી ને એવી નથી દેખાતી. મસ્ત. હાલો જાઓ. તો ગાઈઝ અહીંયા જમવા આવી ગયા અને આને છે ને ઘરેથી કોલ આવ્યો છે તો વાત કરે છે અને જમવામાં મગાવ્યું છે ઢોસા રેગ્યુલર. જમી લીધું છે સેન્ડવિચ ને ફૂલ પેટ. છેલ્લે મોકટેલે મગાવી હતી પણ એ બતાવ્યું નથી. ફૂલ પેટ જમી લીધું ને હવે જાય છે પાછા. હા એટલે બધાને ભૂલી. અને અત્યારે હવે જાય છે પાછા લિફ્ટમાં નીચે ત્યાંથી રૂમ પર. અને આ જોઈ લ્યો. આને જોઈને તમને ખબર પડી ગઈ છે કેટલી ઠંડી છે અહીંયા. ગુંડી ન કોક આવી હોય. તો હવે ડાયરેક્ટ રૂમે જઈને જ મળીએ. અને હા તમે જે વિડીયો મૂકીશ કે નહીં ખબર નહીં પણ કૂતરું બાજુમાં આવીને બહતું તું દોડ્યું એમ. તો કાઈ અમે કર્યું નથી તો તો ગાઈસ ઘરે આવી ગયા રૂમ પર મીન્સ હોટલ પર. મેં વાળને ઇગ્નોર કરજો કેમ કે આખોડી ટોપી પહેરીને એમાં થોડાક બગડી ગયા છે. બેહી ગયા છે ને આજો અહીંયા છે ને ખડુકલો કરે છે. શું કામ હે કેમ કે અત્યારે તો હુઈ જ જવાનું. કાલ સવારે 7 વાગે નીકળવાનું છે. ક્યાં? મનાલી માટે નીકળવાનું છે. તો અત્યારે પેકિંગ કરી લઈ કેમ કે સવારે વહેલું ઉઠીને બેસી જવાનું છે કેબમાં. બધા કપડા બપડા બધું કાઢીને કમ્પ્લીટ જ રાખી એટલે ખાલી બેસીને ભાગવાનું છે ચેન્જ કરીને. એટલે સવારે જે પહેરવાના હોય ને એ કપડાય રાખી સાઈડમાં. બાકી બધું પેક કરી દઈ છીએ. તો સારું ચાલો તો અત્યારે ફટાફટ કરી લઈ પેકિંગ. હા નાસ્તા આટલા બધા છે. હજી તો બેગમાં ભર્યું છે. હા સારું ચાલો હવે મળીએ થોડી વારમાં. તો ગાઈસ થેલા પહેલાં ભરાઈ ગયા અને દેવાંગી તો સુઈ જ ગઈ છે. અહીંયા દેવાંગી છે દેખાતી નથી એટલે સુઈ ગઈ. એટલે હમણાં 5 મિનિટ થઈ છે અને હું સુઈ જાઉં છું કેમ કે કાલે જવાનું છે મનાલી. અને બધાએ એનિવર્સરી વિશ કર્યું એના માટે થેન્ક યુ સો મચ. પણ રિપ્લાય લેટ આપ્યા હતા કેમ કે આજે આખો દિવસ સવારના નીકળી ગયા હતા. અત્યારે આવ્યા રૂમે પછી રિપ્લાય આપ્યા છે. તો બધાને થેન્ક યુ સો મચ. તો આ સિરીઝ ગમતી હોય તો એક લાઇક કરી દેજો અને કમેન્ટ કરજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. મનાલી જવાનું છે અને રસ્તામાં કુલ વે એક્ટિવિટીઝ કરવાની છે. તો જોઈએ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. તો કમેન્ટ કરજો તો મળીએ. ચલો મળીએ. હમણાં બંધ કરી દે પછી સારી પડશે. તો ગાઈઝ કેબમાં અહીંયા પહોંચી ગયા. હવે